કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ, 17 ગુજરાતીઓનો પણ કરાયો બચાવ. તમામને સલામત સ્થળે ખસેડાયા. મુખ્યમંત્રી ઉત્તરાખંડ સરકાર સાથે કરી વાત. અમદાવાદમાં કોર્પોરેશનનો ભ્રષ્ટ આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજક સસ્પેન્ડ. એસીબીએ 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. ઘરથી મળ્યા હતા લાખો રૂપિયા અને સોનાના બિસ્કિટ. રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે આવી શકે છે નવો કાયદો. અધિકારીઓની બેનામી સંપત્તિ જપ્ત કરવાની થઈ શકે છે જોગવાઈ. સીએમ નિવાસે યોજાશે મહત્વની બેઠક. વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં પુરવણી કૌભાંડનો આરોપ. કોંગ્રેસે સામાન્ય સભામાં પુરાવા આપતા તપાસ સમિતિની કરાઈ રચના. અગાઉના વર્ષોમાં લાખોની કટકી કરાઈ હોવાની શક્યતા. વડોદરામાં લવ જેહાદની ઘટના સામે આવી. હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને આચર્યો દુષ્કર્મ. અંગત વિડીયો બનાવીને દુબઈમાં વેચવાનો કારસો રચ્યો હોવાનો આરોપ. પોલીસે આરોપીની કરી ધરપકડ.